અમદાવાદમાં થયો છે મોબાઈલ ચોરી સિન્ડિકેટ નેટવર્કનો પર્દાફાશ। મહિલા સહિત 4 આરોપીઓ સકંજામાં આવ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓ પાસેથી ચોરીના 105 મોબાઈલ જપ્ત કર્યા। પોલીસે મુખ્ય આરોપી રણજીતસિંહ તોમર, મહેશ દંતાણી, હર્ષદ મારુ અને સુમન દંતાણીની ધરપકડ કરી। ચારેય આરોપીઓ ભેગા મળી ચોરીના મોબાઈલનું નેટવર્ક ચલાવતા હતા। ચોરી કર્યા બાદ તે મોબાઈલને અલગ અલગ રાજ્યોમાં વેચી દેતા હતા। આરોપી રણજીતસિંહ તોમર ચોર ટોળકી પાસેથી ચોરીના મોબાઈલ ખરીદતો હતો, જેને મેરઠ પાસે આવેલા મવાના ગામમાં વેચતા હતા। આ મોબાઈલ સાયબર ફ્રોડ માટે ઉપયોગમાં લેવાતા હતા। ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 105 મોબાઈલનું મોટું પાર્સલ ઝડપી 16 જેટલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે। તો પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રણજીતસિંહ તોમર અમદાવાદ, ગાંધીનગર, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોના એ ધાર્મિક સ્થળો તેમજ ભીડભાડવાળા એ સ્થળ પર થયેલા ચોરીના ફોન ખરીદતો હતો। તેણે 2022થી અત્યાર સુધીમાં 400 જેટલા ચોરીના મોબાઈલ ફોન ખરીદ્યા છે અને 400 ફોન પૈકી અગાઉ ક્રાઇમ બ્રાન્ચે 2023માં 50 જેટલા ફોન રિકવર કર્યા હતા। આરોપીએ 40 ફોન OLX પર વેચ્યા હતા, જ્યારે કે બાકીના ફોનના સ્પેર પાર્ટ અલગ કરીને વેચ્યા હતા। હાલ પોલીસે સિન્ડિકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। આ 4 લોકો છે। આ લોકોની જે મોડસ ઓપરેન્ડી છે મોબાઈલ ચોરવાની એ હતી કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હોય અને બેધ્યાન હોય ત્યારે આ લોકો એનો ફોન ચોરી લેતા હતા અને ફોનની ચોરી કર્યા બાદ એ તુરત જ એને બજારમાં વેચતા નહોતા અને પોતાની પાસે રાખતા હતા। પોતાની પાસે રાખવાનું કારણ એ હતું કે જે ફોન સામાન્ય રીતે જેના પાસવર્ડ હોય છે ફોન ખોલવાના, એનો જે પાસકી એમની પાસે જો મળી જાય અથવા તો એમના જે સહજ જે પ્રયોગો અથવા તો બહુ હાઈ એન્ડ ફોન ન હોય અને એને ખોલવાની જે પદ્ધતિ છે પ્રમાણે ખુલી જાય તો એ લોકો ખોલી અને એને વેચતા હતા। જે મોંઘા ફોન અને ખોલી નહોતા શકતા જે ફોન એને લોકો ડિસમેન્ટલ કરી અને એના સ્પેર પાર્ટ અલગ અલગ જગ્યાએ એ લોકો વેચી દેતા હતા।